ભૂમિય નિવાસસ્થાનના પ્રકારો જોયા કે કેટલા પ્રકારો છે તેની અંદર રણ વિસ્તારની અંદર આપણે પ્રાણીઓની અનુકૂલનતા જોઈ, વનસ્પતિની અનુકૂલનતા જોઈ. પ્રાણીઓની અંદર ઊંટની અનુકૂલનતા, વનસ્પતિની અંદર થોરની અનુકૂલનતા આપણે જોઈ. હવે આ ઉપરાંત અન્ય કેટલીક અનુકૂલનતાઓ કે અન્ય કેટલીક શક્યતાઓ કે જે રણ વિસ્તારની અંદર આપણને જોવા મળે છે. એટલે એ લખ્યું છે કે ભૂમિય નિવાસસ્થાનમાં રણની સમજૂતી કે રણ વિસ્તારની અંદર કઈ કઈ બાબતો આપણને જોવા મળે છે તેના વિશેનો વાત કરો, અભ્યાસ કરવાનો છે. જોઈએ આપણે કે રણ વિસ્તાર ભૂમિય નિવાસસ્થાનનો ભૂમિય નિવાસસ્થાનનો એક ભાગ છે. એક ભાગ છે. આ નિવાસસ્થાનમાં રેતીનું પ્રમાણ વધારે હોય છે તથા રેતીના કણોનું કદ અત્યંત નાનું હોય છે. એટલે કે રણ પ્રદેશની અંદર રેતીનું પ્રમાણ વધારે જોવા મળે છે અને આ રેતીના પ્રમાણમાં એના કણ જે છે એ કણનું કદ કેવું હોય છે? અત્યંત નાનું હોય છે. જોઈએ અંદર આગળ કે રણ વિસ્તારમાં પાણી અને ખોરાક ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એટલે કે પાણી અને ખોરાક મળવાની શક્યતાઓ ત્યાં કેવી રહે છે? ઓછી રહે છે. બીજું જોઈએ આગળ કે રણ વિસ્તારમાં દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ અત્યંત વધારે તેમજ રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે કે દિવસ દરમિયાન આપણે જોઈએ તો રણ પ્રદેશની અંદર ગરમીનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. જ્યારે રાત્રિ દરમિયાન આપણે જોઈએ તો ત્યાં ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. કાલે આપણે વાત કરી હતી પ્રાણી અને વનસ્પતિની. તો આપણે જોઈએ કે ઊંટ સિવાય બીજા કયા પ્રાણીઓ જોવા મળે છે? એટલે કે રણ વિસ્તારમાં ઊંટ ઉપરાંત ઉંદર અને સાપ પણ રહે છે. જે ઉંદર અને સાપ પણ રહે છે જે રણની રેતીમાં ઊંડા દર બનાવે છે અને તેમાં વસવાટ કરે છે. હવે ત્યાં વસવાટ તો કરે છે, ત્યાં ગરમીનું પ્રમાણ પણ વધારે છે, ખોરાક મળવાની શક્યતાઓ પણ ઓછી છે. તો એ ખોરાક ક્યારે મેળવે છે એના વિશે જોઈએ કે ઉંદર અને સાપ રાત્રિના સમયમાં
દરમાંથી બહાર નીકળી પોતાનો ખોરાક શોધે છે. એટલે કે રાત્રિ સમયે તે શું કરે છે? ખોરાક બનાવવાનું કાર્ય કરે છે અને દિવસ દરમિયાન દરની અંદર વસવાટ કરે છે. કારણ કે ઠંડા સમયની અંદર તે ખોરાક મેળવી શકે છે પણ ગરમીમાં તે રહી શકતા નથી. આ ઉપરાંત આપણે વાત આગળ જોઈએ કે રણમાં થોર ઉપરાંત પણ અન્ય કેટલી વનસ્પતિ ઉગી નીકળે છે. જેમ કે બાવળ, બોરડી વગેરે વનસ્પતિઓ પણ આપણને ક્યાં જોવા મળે છે? રણ પ્રદેશની અંદર. તો એની શક્યતાઓ કઈ છે કે આવી વનસ્પતિના પર્ણો નાના અને ઓછા હોય છે. આથી ગરમીમાં બાષ્પોત્સર્જનની ક્રિયા ઓછા પ્રમાણમાં થાય છે અને પાણીનો ત્યાગ ઓછો થાય છે. આથી આવી વનસ્પતિ રણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઉગી નીકળે છે. આટલી વસ્તુ છે રણ વિસ્તારની સમજૂતી કે રણ વિસ્તારમાં કેવી વનસ્પતિ જોવા મળે છે, ક્યાં પ્રાણીઓ જોવા મળે છે, ત્યાં કઈ વસ્તુ મોટા પ્રમાણમાં મળતી નથી, કોનું પ્રમાણ વધારે છે તો કે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધારે, રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. ત્યાં ઊંટ ઉપરાંત ઉંદર અને સાપ પણ જોવા મળે છે. થોર નામની વનસ્પતિ ઉપરાંત બાવળ અને બોરડી નામની વનસ્પતિ પણ ત્યાં જોવા મળે છે, જેના પર્ણો નાના અને ઓછા હોય છે. નાના અને ઓછા છે માટે ગરમી દરમિયાન બાષ્પોત્સર્જનની ક્રિયાનો દર કેવો થવાનો છે? ઘટવાનો છે. દર ઘટે છે માટે બાષ્પોત્સર્જનની ક્રિયાનો દર ઘટે છે માટે પાણીનો ત્યાગ પણ કેવો થવાનો છે? ઓછો થાય છે. માટે આ ટાઈપની વનસ્પતિ જે કાંઈ પણ છે રણ વિસ્તારમાં આપણને વધારે માત્રામાં જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે પર્વતીય નિવાસસ્થાન એટલે કે પર્વતીય વિસ્તાર ભૂમિ વિસ્તારનો જે ભાગ છે, કારણ કે જમીન ઉપર આપણને જોવા મળે છે તો એની કેટલીક અનુકૂલતા આપણે જોવાની છે. તો જોઈએ કે પર્વતીય નિવાસસ્થાનની અંદર આ વિસ્તાર ખૂબ જ ઠંડા અને પવનનું પ્રમાણ પણ કેવું ધરાવે છે? વધારે ધરાવતા હોય. એટલે કે અહીંયા ઠંડીનું પ્રમાણ પણ કેવું છે? અત્યંત વધારે છે. પવનનું પ્રમાણ પણ કેવું જોવા મળે છે? અત્યંત વધારે માત્રામાં જોવા મળે છે. એટલે કે વધારે માત્રામાં પવન ત્યાં ફૂંકાતો હોય છે. ઠંડી પણ વધારે માત્રામાં આપણને ત્યાં જોવા મળતી હોય છે. ત્યાં શિયાળા દરમિયાન હિમવર્ષા થતી હોય છે. એટલે કે શિયાળાની ઋતુ જ્યારે શરૂ થાય છે તો એવા સમયની અંદર જેમ આપણે ચોમાસાની ઋતુમાં અહીંયા વરસાદ પડે છે તો ત્યાં ઠંડા વિસ્તાર એટલે કે પર્વતીય વિસ્તારો છે અત્યંત ઠંડા છે. એટલે કે શિયાળાની ઋતુ દરમિયાન ત્યાં હિમવર્ષાનું પ્રમાણ પણ આપણને કેવું જોવા મળે છે? વધારે માત્રામાં જોવા મળે છે. પર્વત ઉપર જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ અનુકૂલનતા બદલાય છે. એટલે કે પર્વત ઉપર જેમ જેમ આપણે ઉપર ચડતા જઈએ છીએ એવી રીતે ત્યાંની અનુકૂલનતામાં ફેરફાર જોવા મળે. પહેલી વસ્તુ કે ઠંડો પર્વત છે. પર્વત હંમેશા કેવો હોય છે? ઠંડો. એટલે કે ઉપર જઈએ છે ઠંડીનું પ્રમાણ પણ કેવું થવાનું છે? વધવાનું છે. ગરમીનું પ્રમાણ જે નીચે છે
એની સાપેક્ષમાં ઉપર ગરમીના પ્રમાણમાં પણ શું થવાનો છે? ઘટાડો. એટલે બે અનુકૂલનતા બદલાય છે. એક તો ઠંડીનું પ્રમાણ વધે છે, નીચેની સાપેક્ષમાં ઉપરના ભાગે ગરમીના પ્રમાણમાં શું થવાનો છે? ઘટાડો થવાનો છે. ઓક્સિજનના દરમાં પણ ઘટાડો પડવાનો છે. એટલે કે ઓક્સિજનની માત્રા પણ કેવી થાય છે? ત્યાં ઘટતી હોય છે. એટલે કે જેમ જેમ પર્વતો પર આપણે ઉપર ચડતા જઈએ છીએ, ઊંચાઈ ઉપર જઈએ છીએ, તેમ તેની અનુકૂલનતાઓ બદલાય છે. હવે આ અનુકૂલનતાઓ જે બદલાય છે એની અંદર કેટલીક વનસ્પતિઓ પણ ઉગી નીકળે છે અને કેટલાક પ્રાણીઓ પણ ત્યાં જીવતા હોય છે. એટલે કે જ્યાં પ્રાણીઓ પણ વસવાટ કરે છે, વનસ્પતિ પણ ઉગી નીકળે છે, તો એ પણ કંઈક અલગ અલગ લાક્ષણિકતા ધરાવે. કે ભાઈ એની લાક્ષણિકતાઓ કઈ છે? કે કઈ અનુકૂલનતા ધરાવે છે કે જેના કારણે ત્યાં ટકી રહેવા માટે સક્ષમ છે, ત્યાં પોતાનો વસવાટ કરી શકે છે, ત્યાં પોતાનું જીવન ટકાવી શકે છે. તો એની અનુકૂલનતામાં આપણે જોઈએ કે પેલી વનસ્પતિની અનુકૂલનતા. કે વનસ્પતિની અનુકૂલનતાઓ કઈ કઈ છે? કે આ વિસ્તારમાં ઉગી નીકળતી વનસ્પતિ શંકુ આકારની હોય છે. એટલે કે એનો આકાર છે તે કેવો જોવા મળે છે? શંકુ આકાર. શંકુ આકાર એટલે કે ઉપરના ભાગે અણી અને નીચેના ભાગે ગોળાકાર ભાગ. નીચેનો ભાગ ગોળ છે, ઉપરના ભાગે અણી છે. એટલે કે ટૂંકમાં ઉપરના ભાગેથી અણીથી નીચેના ભાગે લસરતો ભાગ આવે. લસરતો ભાગ આવવાનું કારણ શું છે? કે જેવું એના પર વરસાદ કે પાણી કે હિમવર્ષા કંઈ પણ પડવાનું છે, એટલે સીધું જ આ ઢોળાવાળા ભાગેથી લસરીને ક્યાં જતું રહેવાનું છે? નીચે. ટૂંકમાં એનો આકાર આ ટાઈપનો છે. બરોબર. ઉપરના ભાગે અણી છે, બંને બાજુ ઢળતો ભાગ છે, એટલે કે સીધું પાણી કે વરસાદ લસરીને સીધું ક્યાં જતું રહેવાનું છે? નીચે. એટલે કે અંદરના પર્ણ અથવા તો બહારના ભાગે જે પર્ણ છે એ પર્ણ પર પાણી ટકી રહેવાનું નથી. બીજી અનુકૂલતા જોઈએ કે આ વનસ્પતિના પર્ણ અણીવાળા હોય છે. પર્ણ અણીવાળા એટલે કે સોયાકાર પર્ણ. એટલે કે આગળના ભાગે અણી અને પાછળના ભાગે પહોળા હોય છે. આથી વરસાદનું પાણી તથા હિમવર્ષાનો બરફ સરળતાથી નીચે પડી જાય છે. એટલે કે પર્ણ છે અણીવાળા છે, માટે એના પર જે પાણી પડવાનું છે એ પાણી અથવા તો હિમવર્ષા બધું લસરીને ક્યાં જવાનું છે? નીચે જતું રહેવાનું છે. ડાળીઓની વાત કરીએ કે આ વિસ્તારના વૃક્ષોની ડાળીઓ નીચે નમેલી હોય છે, નીચે તરફ ઢળતી ડાળીઓ. એટલે કે આપણે આમ જોવા જઈએ તો બધા પણ સીધી ડાળીઓ નીકળેલી હોય, બધી વનસ્પતિઓને આડી ફાટેલી હોય. પણ અહીંયા જોવા જઈએ તો એ ડાળીઓ એવી રીતે નીચે છે. સમજો કે હું એક વૃક્ષ છું, બરોબર. આ બંને મારી ડાળીઓ છે, બંને હાથ. તો અન્ય વૃક્ષની સાપેક્ષમાં મારા હાથ છે તે સીધા જોવા મળે એવી રીતે ડાળીઓ. પણ જ્યારે પર્વતીય વિસ્તારના વૃક્ષો છે એની ડાળીઓ રીતે નીચે આપણે ઢળતી જોવા મળે. એટલે કે આ ભાગ છે તે કેવો જોવા મળે? નીચેના ભાગે સરકતો ભાગ. એટલે કે સરળતાથી પાણીની બધું લસરીને ક્યાં જતું રહે છે? નીચે જતું રહેતું હોય છે. આ અનુકૂલનતા ઉપરાંત બીજી અનુકૂલનતા ધરાવતી વનસ્પતિ પણ પર્વતીય વિસ્તારમાં ઉગી નીકળે છે. હવે બધી જ વનસ્પતિ આ લાક્ષણિકતા ધરાવતી હોય એવું જરૂરી નથી, પણ કેટલીક વનસ્પતિઓ છે આ લાક્ષણિકતા કરતા અલગ લાક્ષણિકતાઓ પણ ધરાવતી હોય. તો એ વનસ્પતિ ત્યાં ટકી રહેવા માટે પણ પોતાની અનુકૂલનતાઓ અલગ છે. એટલે કે એની ડાળીઓ આવી નીચે ઢળતી નથી, આકાર શંકુ આકાર નથી, ડાળી પર્ણ છે એ સોળિયાકાર નથી, તેમ છતાં તે વનસ્પતિ ઉગી નીકળે છે. એનો મતલબ કે વનસ્પતિની લાક્ષણિકતાઓ આપણને કેવી જોવા મળે છે? અલગ અલગ. એટલે કે એક તો આ લાક્ષણિકતા ધરાવતી વનસ્પતિ પણ છે, આનાથી અલગ લાક્ષણિકતા ધરાવતી વનસ્પતિ આપણને પર્વતો ઉપર જોવા મળે છે. પ્રાણીઓની વાત કરીએ કે પ્રાણીઓની અનુકૂલનતા કઈ કઈ છે? કે આ વિસ્તારના પ્રાણીના શરીર પર રૂવાટીનું પ્રમાણ વધારે હોય છે. રૂવાટીનું પ્રમાણ વધારે શું કામ હોય છે? આપણે આગળ જોઈ ગયા કે ઘેટું છે ની રૂવાટીમાંથી ઊન બને છે. તો ઊન છે એ ગરમ પદાર્થ છે, એટલે કે ઠંડી સામે રક્ષણ આપવાનું કાર્ય કરે. એટલે કે ઠંડા વિસ્તારની અંદર જાઓ, ઠંડીનું પ્રમાણ વધારે છે, તો એવા વિસ્તારમાં તમને ગરમી આપવાનું કામ, ઠંડી સામે રક્ષણ આપવાનું કામ રૂવાટી કરે. માટે એ જે વિસ્તારના જે પ્રાણીઓ છે એના શરીર ઉપર રૂવાટીનું પ્રમાણ કેવું હોય છે? વધારે. તથા તેની ચામડી જાડી હોય છે. ચામડી જાડી એટલે ચરબીનું પ્રમાણ પણ કેવું જોવા મળવાનું છે? વધારે. હવે ચરબીનું પ્રમાણ વધારે છે એટલે એના શરીરની ગરમી જ એને વધારે પડે છે, અને શરીરની ગરમી જ વધારે થાય છે એટલે ઠંડી સામે શું થાય છે? શરીરને રક્ષણ મળે છે. ચામડી જાડી હોય છે અને પગની ખરી પણ મજબૂત હોય છે. હવે પગની ખરી મજબૂત
પગની ખરી એટલે કે આપણે જેમ નખ આવે છે એ રીતે એના ભાગમાં આગળના ભાગે ખરીનો ભાગ હોય. હવે ખરીનો ભાગ છે એટલે કે પર્વતો છે ઢોળાવાળા છે. કેટલાક પર્વતો છે જે સીધા છે, કેટલાક ઢોળાવાળા નમતા પર્વતો છે. તો એવા પથ્થરવાળા જે પર્વતો છે અથવા તો અમુક બરફ આચ્છાદિત પર્વતો છે, તો એવા ખડકોવાળા પથ્થરો પર બકરી નામની એક જીવ છે, એટલે કે જેને કહેવાય છે પર્વતીય બકરી. તો એ બકરીને ઉપર ચડવા માટેની ખરી છે ને મજબૂત કામ આપે, એટલે કે મજબૂત ખરી છે ને સહાયરૂપ થાય કે જેથી સરળતાથી પર્વત ઉપર ચડીને પોતાનો ખોરાક મેળવી શકાય. કયા કયા પ્રાણીમાં કઈ કઈ લાક્ષણિકતાઓ છે? તો કે યાક, જે પર્વતો ઉપરના પ્રાણી છે એમાં યાક, હિમચિત્તો અને પર્વતીય બકરી. યાક છે એની રૂવાટીનું પ્રમાણ કેવું છે? વધારે છે. હિમચિત્તો છે એના પગ, શરીર, માથાનો ભાગ અને પંજાના ભાગમાં રૂવાટીનું પ્રમાણ કેવું છે? વધારે છે. જેથી ઠંડા બરફ ઉપર ચાલવા માટે એને પગ પણ શું કરે છે? પગને રક્ષણ મળે છે. પર્વતીય બકરી છે તો પર્વતીય બકરીની ખરી મજબૂત હોય છે, એટલે કે પગની ખરી છે. આપણે એ લખ્યું હતું કે ચામડી જાડી અને પગની ખરી કેવી હોય છે? મજબૂત. તો પર્વતીય બકરી છે એની પગની ખરી પણ કેવી હોય છે? મજબૂત ખરી હોય છે. આ ઉપરાંત બંનેમાં સામાન્ય ત્રણેય પ્રાણીમાં એની ચામડીઓ કેવી હોય છે? જાડી હોય છે. આટલી વાત કરી આપણે પ્રાણીઓની કે કયા કયા પ્રાણીઓ છે, કયા પ્રાણીની કઈ લાક્ષણિકતાઓ છે. નીચે લીટી લખેલી છે કે પર્વતીય વિસ્તારમાં વૃક્ષો કયા કયા જોવા મળે? તો કે વૃક્ષોની અંદર છે ઓક, પાઇન ને દેવદાર. આ ત્રણ નામના વૃક્ષો એટલે કે ઓક, પાઇન ને દેવદાર વૃક્ષો છે પર્વતીય વિસ્તારમાં આપણને અત્યંત વધારે માત્રામાં જોવા મળે. આનો આકાર તમારે જોવો હોય તો આપણે આસોપાલવનું વૃક્ષ જોયું છે બધાએ. તો આસોપાલવનું વૃક્ષ કેવું છે કે ડાળીઓ નીચે તરફ ઢળતી છે, પર્ણ છે તે અણીવાળા છે અને ડાળીઓ પણ કેવી છે? નીચે. આકાર કેવો છે? શંકુ આકાર છે. સેમ આકાર આ વૃક્ષનો ઓક, પાઇન અને દેવદારનો છે કે જે આ વૃક્ષો લાક્ષણિકતાઓ ધરાવે છે. આપણે આગળ જોઈ ગયા તે લાક્ષણિકતાઓ ધરાવે છે જેના કારણે તે પર્વતીય વિસ્તારમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે, પોતાની વૃદ્ધિ કરી શકે છે, પોતાનો જીવ ટકાવી શકે છે, પોતાનો ખોરાક મેળવી શકે છે અને ત્યાં પોતાનો વસવાટ કરી શકે છે. પ્રાણી અને વનસ્પતિની લાક્ષણિકતાઓને કારણે બંને પ્રાણીઓ છે અને વૃક્ષો છે એ પર્વતીય વિસ્તારમાં વધારે માત્રામાં જોવા મળે. આ ઉપરાંત કેટલાક પ્રાણીઓ પણ છે કે જે અહીંયા આપણે જોઈ ગયા લાક્ષણિકતા અલગ લાક્ષણિકતાઓ પણ ધરાવતા હોય છે અને કેટલાક વૃક્ષો પણ એવા છે જે આ લાક્ષણિકતા આપણે જોઈ ગયા એ લાક્ષણિકતા કરતા પણ અલગ લાક્ષણિકતાઓ ધરાવે છે અને પર્વતીય વિસ્તારમાં શું કરે છે? વસવાટ કરતા હોય છે.